હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બીટના રોલ. આ બીટના રોલ ખાવાથી શરીરમાં લોહી અને હિમોગ્લોબિન ખૂબ જ એવા પ્રમાણમાં મળશે. તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી. તો બીટના રોલ બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઈઝનું બીટ આવે ને એ લીધું છે. હવે બીટનો આપણે બે સાઈડનો ડીટિયાનો ભાગ કાઢી અને છાલ કાઢી લેશું. તો આ બીટની છાલ કાઢી લીધી છે. હવે બીટને આપણે આ રીતના ખમણી આવે ને તેમાં આપણે ખમણી લેશું. આ રીતના બીટને ખમણી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બીટને ખમણીને તૈયાર કરી લીધું છે. તો અહીંયા આપણે એક મોટા વાટકા જેટલું બીટનું ખમણ થયું છે. હવે અડધી વાટકી આપણે મિલ્ક પાવડર લીધો છે. તેને મોટા વાસણમાં નાખી અને એક ચમચી ઘી નાખી અને સારી રીતના મિલ્ક પાવડર અને ઘીને મિક્સ કરી લેશું. આ ઘી અને મિલ્ક પાવડરને મિક્સ કરી લીધું છે. હવે બીટના રોલ બનાવવા માટે આપણે કઢાઈ ગેસ ઉપર રાખી દીધી છે. તેની અંદર આપણે એક મોટી ચમચી ઘી નાખશું. ઘીને આપણે ગરમ થવા દઈશું. તો આ ઘી ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે બીટનું છીણ નાખી દઈશું. બીટને ઘીની અંદર શેકવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખશું અને આ બધું સારી રીતના આપણે મિક્સ કરી લેશું. બીટની અંદર પાણી રહેલું બધું બળી જાય ત્યાં સુધી બીટને આપણે શેકી લેશું. હવે બીટમાં રહેલું પાણી પણ બધું બળી ગયું છે અને બીટ આપણું એકદમ સરસ ચડી ગયું છે. તો આ રીતના આપણે હાથમાં લઈને જોઈએ અને ચેક કરીએ એટલે આપણને ખબર પડી જાય કે આ બીટ આપણું એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયું છે. હવે અડધો કપ આપણે દૂધ લીધું છે. આ ફૂલ ફેટ દૂધ છે. તેને આપણે ઉમેરી દેશું. દૂધ ઉમેરી અને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે દૂધ બળે ત્યાં સુધી આપણે બીટને સરસ રીતના મિક્સ કરતા રહેશું અને હલાવતા રહેશું. થોડીક વાર થશે એટલે આ રીતના બધું દૂધ ભરી જશે. હવે આપણે છીણ અંદર એક વાટકી આપણે ખાંડ એડ કરશું અને સરસ આ રીતના મિક્સ કરી લેશું. ખાંડ ઓગળશે એટલે આ રીતના ખાંડનું પાણી થશે. હવે આ ખાંડનું પાણી બળે ને ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. ખાંડ ઓગળેલ ખાંડનું પાણી બળે ને ત્યાં સુધી આપણે આ રીતના હલાવતા રહીશું. હવે આ ખાંડનું પાણી બળી ગયું છે. તેમાં મિલ્ક પાવડર નાખી દેશું. ઘી અને મિલ્ક પાવડરને મિક્સ કરીને રાખ્યું હતું ને તેને આપણે એડ કરી દેશું અને સરસ આ રીતના મિક્સ કરી લેશું. હવે આમાં ઝીણું નારિયેળનું છીણ આવે ને તેને એડ કરી દેશું. સરસ આ રીતના મિક્સ કરી લેશું અને આ બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે. હવે રોલ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું. હવે આને નીચે ઉતારીને આપણે પ્લેટમાં નાખી અને ઠંડુ કરી લઈએ. તો આ મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે. તેમાંથી થોડુંક મિશ્રણ હાથમાં લઈ અને આ રીતના રોલ વાળી લેશું. તો આ આપણે રોલ વાળી લીધો છે. હવે આ રોલને આપણે નારિયેળના છીણમાં કોટ કરી લેશું. બાકીના બધા રોલ આ રીતના વાળી અને નારિયેળના છીણમાં કોટ કરી લેશું.
તમે ક્યારેય આ બીટના રોલ ન બનાવ્યા હોય તો આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. તો તૈયાર છે મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા બીટના રોલ. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.